ભગવાન તો ગુડ મોર્નિંગ અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો બ્લોગની અંદર. અને ભાઈ આઈ હોપ કે બધા મજામાં છો, હું પણ મજામાં છું. અને ભાઈ સવારમાં છે ને 2 દિવસથી પાણી પાછું ભૂલાઈ ગયું, તો સીધો પાણી નાખવા ધાબે આવી ગયો અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. ટેન્શન લેવામાં તમને આજે નીકળું પાણીનું નહીં બતાવું, ખાલી પાણી નાખવા જ આવ્યો છું. આજે અત્યારે હોસ્પિટલમાં આવી ગયો છું, ઓલરેડી હોસ્પિટલ આવી ગયો છું. ને બપોરે જમીને છે ને આપણે જવાના છે એ ફ્લાવર ગાર્ડન. તો આજે ફ્લાવર ગાર્ડનની તમને આખી સફર કરાવી દઉં હું તમને, બરાબર? તો ફટાફટ છે ને હું કુંડામાં ફટાફટ તડકો સવારમાં તડકો જોવો તમે, ફટાફટ છે ને હું કુંડામાં બધા પાણી નાખી દઉં, ભરી લઉં અને પછી હોસ્પિટલમાં જાઉં, કામ કરી લઉં. તમને બપોરે તમને મળું ડાયરેક્ટ. આપણે જશું જવાનું છે ફ્લાવર ગાર્ડન. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 4 અને મેં તમને કીધું હતું ને કે ફ્લાવર ગાર્ડન બપોર પછી જવાનું છે. જમીને હોસ્પિટલ આવી ગયો છું. હોસ્પિટલ થોડો ઘણો પોરો ખાઈ આરામ કરી અને થોડી ઘણી 2-3 રીલ એડિટ કરી અને હું ફ્લાવર ગાર્ડને આવી ગયો છું. તો અત્યારે ગેટ પાસે ઊભો છું ફ્લાવર ગાર્ડન. તો હવે અહીંયાની પ્રોસેસ મિત્રો એમ છે કે જો અહીંયા ગાડી તમને દેખાય બધી પાર્ક કરેલી, ત્યાં પહેલાં ગાડી લઈ જવાની છે, ત્યાં ગાડીનું ટોકન લેવું પડશે પૈસા દઈને. અને પછી ફ્લાવર ગાર્ડનની ટિકિટે જો અહીંથી લેવી પડશે. આવડો દેખાય ને પાછળ ઓલો દાદર જેવું, તમે ઉભો રહો હું કરું, જો આ દેખાય, ત્યાંથી ફ્લાવર ગાર્ડનની અંદર જવાની ટિકિટે લેવી પડશે. ટિકિટ લઈને પછી જો આ ગેટથી આપણે અંદર જવાનું છે. અંદર જઈ ફ્લાવર ગાર્ડનની અંદર તમને બધું બતાવું શું છે ફ્લાવર ગાર્ડન કેવું છે. હું ફર્સ્ટ ટાઈમ આવું છું અત્યારે. તો મિત્રો ફ્લાવર ગાર્ડનની અંદર આવી ગયા, પણ તમને મેં પહેલાં બતાવી દીધું ને કેવું ગાર્ડન છે, એમાં તમને કાંઈ મજા આવી. મને એમ થયું ફ્લાવર ગાર્ડનમાં શું હશે, પણ ફ્લાવર ગાર્ડનમાં કાંઈ એટલે કાંઈ નથી. 23 રૂપિયાની ટિકિટ લીધી મેં, એક વ્યક્તિના 23 રૂપિયા છે. 23 રૂપિયાની ટિકિટ લીધી ને ગાર્ડનની અંદર કાંઈ નથી, નકરો તડકો પડે ને. હવે એણે આવું ડેકોરેશન બધું કર્યું, બરાબર? આવી લોખંડની જાળીઓ હોય અને એની ઉપર બધી વેલું મૂકી દીધી. બધી જગ્યાએ એવું જ છે. જો ફોન ઊંચો કરો ને તો તમે જુઓ જો ગાર્ડનમાં બધી જગ્યામાં એવું છે. લોખંડની જાળી ડિઝાઇન બનાવી નાખીને એની ઉપર વેલ મૂકી દીધી ને એને ફ્લાવર ગાર્ડન નામ આપી દીધું. બાકી ફ્લાવર ગાર્ડનમાં કાંઈ એટલે કાંઈ લેવાનું છે નહીં ભાઈ. હું ત્યાં આવીને હાલીને થાકી ગયો ને ત્યાં બેસી ગયો છાંયો. જો મસ્ત મજાનો અહીંયા છાંયો પકડી લીધો. અહીંયા પાછળ મકાન ને એવું બધું છે. આ લોકોને સારું જો હવા ઉર્જાસ ને એવું બધું આવે, મકાન ને એવું છે. અને જો અહીંયા નકરો હાલવાના ટ્રેક ઉપર તડકો પડતો હતો ને, નકરો તડકો હતો ને, તો હું અહીંયા છાંયો ગોતીને સાનો મનો બેસી ગયો. મેં કહ્યું 23 રૂપિયા દીધા, અડધી કલાક બેસવું તો પડશે. બેસી ગયો છાંયા. બાકી નથી ભાઈ કાંઈ લેવાનું, કોઈ આવશો નહીં હો ભાઈ. જો અહીંયા તમે આવવાનું કહેતા હોય ને ફ્લાવર ગાર્ડનમાં, હાલો જઈ આવીએ, તો કોઈ ફ્લાવર ગાર્ડનમાં ન આવતા, કાંઈ છે નહીં લેવાનું ફ્લાવર ગાર્ડનમાં. ભાઈ હલવાઈ ગયો હું, હા એટલે હા હલવાઈ ગયો. અહીંયા બેઠો હતો ને તો આમ જો કીડીયું ચડી ગઈ પગમાં, એટલી બધી કીડીયું છે ને કે વાત તમે પૂછો. કપડાં બપડા બધે ચડી જાય. મેં કીધું આ કવડે કેમ બધું કવડે, બધી કીડીયું ચડી ગઈ. ઓલો કવડે લાલ સોળ કરી દે. અને હવે પેલા હું અરે યાર પેન્ટમાં પગમાં કવડવા મીણી છે કીડી. ભાગવું અહીંથી, બીજું શું બીજી જગ્યા બદલાવી લઉં બીજે. હવે બોલો તો આવું ઘાસ અહીંયા ફ્લાવર ગાર્ડનની અંદર નાખી દીધું. બોલો હવે એને મારે કેમ કહેવું કે આવો અમારે વાડીએ તમને બતાવું આગળ 10 વીઘાના સારા ઊભા હોય તો મને કહેજો. અને બોલો એણે આવું ઘાસ અહીંયા નાખી દીધું ફ્લાવર ગાર્ડનમાં. લોકો છે ને પછી અહીંયા આમાં ઊભા રહે, અહીંયા ઊભા રહે. આવું કોરું હોય ને ત્યાં ઊભા રહે. ઓલા કપલ હોય ને, કપલ નવા લગ્ન થઈ જાય ને જોડકાઓના, એ આવું હોય ને, જો આવું ખાલી જગ્યા હોય ને અહીંયા ત્યાં ઊભા રહે. પછી ત્રીજા વ્યક્તિને હારે લાવે કે ફોટા પાડો તો ત્યાં પોઝ આપે. હવે એને કેમ કહું કે અમારા દેહની બાયું છે ને આમાં બેહીને ખડ વાઢે બેઠે. મારે કેટલીક વખત કેવું ગાર્ડનમાં કાંઈ લેવાનું નથી. આમ જોવો તો આ બધું સુકાઈ ગયું. અહીંયા જો અહીંયા પાઇપ ગોઠવેલી છે, દેખાય વચ્ચે વ્હાઇટ કલરની. એ પાઇપ ગોઠવી પણ પાણી પાતા જ નહીં. પાઇપ બધું ઉપરથી બંધ કરી દીધું. આ બધું જો સુકાઈ ગયું. અને એના સાહેબો છે ને, સરકારી સાહેબો જો આગળ હાલીને જાય, દેખાય તમને? ઊભો થાવ, આ બધા હાલીને જાય તમને દેખાય.
જો આ સરકારી અધિકારીઓ છે એ બધા છે ને ચેક કરે આવી રીતે, કેવી રીતે ખબર, આમ આવું હોય ને ત્યાં આમ કરે પગ, પછી આમ ઊંચું કરે, ચેક કરે, પછી એક કાગળનું પન્નું હાથમાં રાખવું અને એમાં લખતા જાય. પછી આગળ હું સાંભળતો હતો ને તો શું કહે ખબર, આમ બાજુ બીજું હારે હોય ને ઊભો હોય ને એને કહેતા જાય લખો કે અહીંયા એક કનેક્શન આપેલું છે, અહીંયા કનેક્શન આપેલું છે, અહીંયા કનેક્શન આપેલું છે, એવું લખતા જાય. મતલબ એને શું હિસાબ દેવાનો હોય છે. ગાર્ડનમાં આ જોવો તો અને હાલત જુઓ. પછી આ શું છે, ટોયલેટ છે, જો આ ફિમેલ ટોયલેટ ને મેલ ટોયલેટ ને બાકી હાલત જુઓ બધી. એક વ્યક્તિના 23 રૂપિયા ટિકિટ છે, બાકી મેન્ટેન કાંઈ કરેલું નથી. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. આપણે ખબર તમને એક વિડીયો ઓલો ગાર્ડનિંગનો બતાવ્યો તો મેં, પ્લાન્ટનો બધો, ત્યાં તમને કીધું હતું કે આ ફૂલનું એક ફૂલ બતાવ્યું હતું, જો અહીંયા છે એ ફૂલ. આવું બધું છે ભાઈ. ટિકિટનો ખર્ચો કોઈ ન કરતા ભાઈ. ડિંડોલીમાં કોઈ રહેતા હોય ને ડિંડોલી ફ્લાવર ગાર્ડનમાં આવવું હોય ને તો ખોટા એક જણાના 23 રૂપિયા કોઈ આપતા નહીં. મિત્રો હમણાં તમને કીધું હતું ને સરકારી અધિકારીઓ બધા ચેક કરે ને કરું. જો તમને દેખાતા હોય, જો બીજા જો અહીંયા રહ્યા દેખાય, જો ઝૂમ કરું તમને, જો મતલબ આખા ગાર્ડનમાં છે ને લગભગ 50 થી 60 જણા આવા અધિકારીઓ છે. જો અહીંયા આંટા મારે, જો તમને બતાવું, દેખાય એક કેટલા જાય જુઓ તમે. બસ એ હાથમાં પેન અને કાગળ લઈને બધે લખે બધું, બાકી ત્યાંય પાણી નથી આવતું, ક્યાંય કનેક્શન નથી. રીલ બનાવવાવાળા આવી ગયા મિત્રો. અવાજ તમને આવે થોડોક સોંગનો? જો સાંભળો, બતાવું કોણ રીલ બનાવે ને એ બતાવું તમને. જો મિત્રો ફાઇનલી છે ને એક નજારો મસ્ત જોવા મળ્યો, તમને બતાવી દઉં. ગાર્ડનના સેન્ટરમાં હું ઊભો ને તો સેન્ટરમાંથી ખાલી એક જ વસ્તુ જોવા જેવી છે. જો અહીંયા તમે ઊભા રહ્યો ને, જો અહીંયા વચ્ચોવચ્ચ ઊભા રહ્યો ને, મતલબ આ અડધું ગાર્ડન આ બાજુ છે, અડધું ગાર્ડન આ બાજુ છે, ને તમે વચ્ચોવચ્ચ ઊભા રહ્યો ને તો જુઓ અહીંયા દેખાય. ખાલી અહીંથી એક આવડું આ સીન સારો આવે છે. ખાલી આ એક વસ્તુ જોવા જેવી છે. મતલબ રાત્રે આમાં લાઇટિંગ થાય છે એવું કહે છે. મેં હમણાં એક વ્યક્તિને પૂછ્યું હતું ને, ઓલા SMC વાળાને, એ કે આ રાત્રે આ પાણીના ઓલા ફુવારામાં લાઇટિંગ થાય. તો જેટલા ફુવારા પાણીના હાલે છે ને ત્યાં રાત્રે ખાલી લાઇટિંગ થાય. આ એક જ વસ્તુ ખાલી એવી છે કે જોવા જેવી છે, બાકી એકેય વસ્તુમાં કાંઈ લેવાનું છે નહીં. તો ભાઈ આપણે આપણા આખા ગાર્ડનના ગોળ રાઉન્ડમાં છે ને રાઉન્ડ મારી લીધો. ક્યાંય આપણને મજા આવી નથી ને હવે છેલ્લે ફાઇનલી છે ને જ્યાંથી આપણે એન્ટર થયા હતા ને અહીંયા એક ઝાડની નીચે છાંયો દેખાણો ને મળી ગયો. ભાઈ ગાર્ડનમાં કોઈ આવવું નહીં ભાઈ. ટાઈમપાસ કરવો હોય તો અવાય. કોણ છે ખબર? આ ગાર્ડનમાં કોઈ દી આ વ્લોગમાં આવા વર્ડ બોલ્યો નથી, પણ આજ તમને હું બોલી દઉં. વધારેમાં વધારે આ ગાર્ડનમાં છે ને બધા કપલિયા છે, મતલબ લવરિયા બધા. ગજબ બેઇજ્જતી હે. બીજું કોઈ ગાર્ડનમાં છે નહીં. જોઈ લો તમે અહીંથી ગાર્ડનમાં જોવો ને તો તમને દેખાય ક્યાંય છાંયો ન મળે. બસ આવું છે બધું, આવા ઝાડ ને હવે આવું બધું છે ને. આવું તો નોર્મલ ગાર્ડન SMCના સોસાયટીના ગાર્ડન હોય ને ત્યાં બધું છે. એટલે હવે આપણે અહીંથી ફટાફટ હાલો આપણે કામે હોસ્પિટલ વયા જાય. ત્યાંથી એક ગેસનો બાટલો ભરવા જવાનું છે, ફટાફટ ગેસનો બાટલો ભરાવીને કામે વયા જાય, બાકી અહીંયા ટાઈમ ન કટાય. તો મિત્રો હોસ્પિટલ આવી ગયા ને આપણે બાટલો ભરવા જવાનો છે. ગેસનો બાટલો જો આવડો હશે, આવડો એવો. હવે આને મારી ગાડીમાં રાખવા હાટું છે ને મેં જો આવી રીતે રાખો અહીંયા. હવે કપડાં મેલા થાય, જો આમ રાખીને એટલે કપડાં તો મેલા થાય આકારવામાં, પણ હવે ભરવા જવો પડશે. પહેલાં આપણે આને ફટાફટ ભરી આવીએ અને પછી પાછા મળીએ. ગેસનો બાટલો ભરવા આપણે આવ્યા ને તો કાકા છે ને વારા ઘડીએ મતલબ અડધો કિલો જેવું ભરાય ને ત્યારે છે ને એનું ઓલું આવડું આવે ને ઉપરનું એ કાઢે. વાસ લેવાતી નથી ભાઈ. એમ ત્યારે આગળ ફાટી જાય એને વાસ ગટરની વાસ આની કરતા સારી એવી વાસ આવે ખતરનાક. પણ બહાર બેવું તડકો લાગેલા અંદર બેવું પડે, વાસ થોડી ઘણી લેવી પડે, પણ બહુ વાસ આવે ભાઈ. તો મિત્રો આપણે ગેસનો બાટલો ભરાવી લીધો. વજન થઈ ગયો બહુ, ને મારા હાથના બાથને બધું જોવો. આ જુઓ બધું કાળા પેન્ટના ડાઘા પાડી દીધા છે.
પણ કાંઈ વાંધો નહીં, ફાઇનલી ગેસનો બાટલો ભરાઈ ગયો. અને ભાઈ વિડીયો મારા ખ્યાલથી છે ને બહુ લાંબો થઈ ગયો છે, 10 મિનિટ જેવું થઈ ગયું છે. ને અત્યારના છે ને કોઈ બીજી શિડ્યુલમાં, બીજી ટાઈમ ટેબલમાં કોઈ છે ને એટલો બધો વિડીયો જોવે નહીં આપણો, એટલે ફટાફટ વ્લોગને પૂરો કરી દઈએ અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને. અને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.